દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે દર્શન દ્યો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે પુકાર કર્યો નરસિંહ મહેતાએ. જોજો નરસિંહ મહેતાના કાકા પર્વત મહેતા જીવન ચરિત્રમાંથી આવ્યું છે. બંને જણા દ્વારકાની યાત્રાએ જુનાગઢથી હાલીને નીકળાતા રસ્તામાં જોજો નરસિંહ મહેતાને ભૂખ લાગી અને નરસિંહ મહેતાને આહિરના રૂપમાં ભગવાન આવીને જમાડી ગયો. મારા બાપ, એ આહિર કુળ મારી સામે બેઠું છે. જ્યારે નરસિંહ મહેતાને ભૂખ લાગી, દ્વારકા પહોંચાય એમ હતું નહીં. સાથે એના કાકા પર્વત મહેતા હતા અને એક નેહડો દેખાણો અને જેવા નરસિંહ મહેતાને જોયા આખું ઘર દોડતું દોડતું બહાર આવ્યું. અરે મારા બાપ, અમારા આંગણાને પાવન કરો, પધારો. એ ઢોલિયા ઢળાણા, એ ધોળા ગોદડા પથરાણા, બપોરનું ટાણું હતું, આથણા, બાજરાના રોટલા, દૂધ, છાશ. જોજો આજ આહિરનો નેહડો ઊભો થયો હતો. પર્વત મહેતાનો જેમાં, કારણ કે એ તો શુદ્ધ નાગર હતા. નરસિંહ મહેતાએ કીધું મારા કાકા જમો ને. નહીં, હું નહીં જમું. અને નરસિંહ મહેતાએ ઈ બેનોએ ભાવથી આથાણા પીરસા જયમાં નરસિંહ મહેતાની ભૂખ મટી ગઈ. અને જેવા દ્વારકા જવા માટે નીકળ્યા ને, હજી એક નાળામાં આગળ હાલે નરસિંહ મહેતા અને પર્વત મહેતા, ત્યાં પાછું વાળીને જોવે ત્યાં એ આહિરનો નેહડો આખે આખો ગાયબ હતો. કોઈ વસ્તુ હતી નહીં. જે ગાયો બાંધી હતી, વાસડા બાંધ્યા હતા, જે ઢોલિયા ઢળાણા, ત્યાં માત્ર જંગલ હતું, કાંઈ હતું નહીં. અને પર્વત મહેતા નરસિંહ મહેતો વિચાર કરે, કાકા આ શું હતું? અને નરસિંહ મહેતાએ કીધું, નક્કી દ્વારકાધીશ આવીને મને જમાડી ગયો. અને નરસિંહ મહેતાએ કીધું કે જો અત્યારે તું મને દર્શન નહીં દે તો કોઈ દી દ્વારકા નહીં આવું. મંદિર મંદિર મૂરત તેરી કहीं ન દેખી सूरत तेरी आई मिलन की वेलाई पूर्णमासी रे દર્શન દ્યો ઘનશ્યામ. અત્યારે જો મારી સામે પ્રગટ નહીં થા, હે દ્વારકાધીશ, કોઈ દી દ્વારકાના પગથિયા નહીં ચડું, યાદ રાખજે. અને ભગવાન ત્યાં પ્રગટા અને નરસિંહ મહેતાને કહે કે હે મારા બાપ, હે મહેતા, હું તારી ભૂખ ન જોઈ શકો એટલે આહિરના રૂપમાં આવીને તને જમાડી ગયો. આ નરસિંહ મહેતો છે. આ ભક્ત વત્સલ ભગવાન